જૂનાગઢના કેશોદ અને માંગરોળના કેટલાક ગામો હજુ પણ પાણીમાં ગરકાવ. શુક્રવારે પડેલા ભારે વરસાદને કારણે સામરડા અને ગોડાદરા ગામમાં પાણીનું સામ્રાજ્ય. વરસાદના વિરામ બાદ પણ ગ્રામજનો પાણી વચ્ચે રહેવા મજબૂર. જૂનાગઢના કેશોદમાં આબ ફાટવાની ઘટનાને લઈ ખેતરો ફેરવાયા બેટમાં. સામરડા જવાના માર્ગ પર ખેતરોનું મટી ગયું નામો નિશાન. ડેમમાંથી છોડેલું પાણી અને વરસાદના કારણે ઘેડ પંથકમાં દરિયા જેવા દ્રશ્યો. માંગરોળનું સામરડા ગામ સંપર્ક વિહોણું બન્યું. જૂનાગઢના માંગરોળમાં બંદર વિસ્તારમાં અનેક મકાનોમાં પાણીનું સામ્રાજ્ય. 150થી પણ વધુ ઘરોમાં પાણી ઘૂસી જતા થયું નુકસાન. 2,500ની વસ્તીને થઈ અસર. આ વિસ્તારના લોકો બોટના સહારે પ્રશાસન પાસે સહાયની કરી માંગ. જૂનાગઢના માંગરોળમાં વરસાદે સર્જી તબાહી. સતત 2 દિવસથી સાબેલધાર વરસાદ. શહેરના મોટાભાગના વિસ્તારોમાં જળબંબાકાર. સાગર દર્શન સોસાયટીમાં 5 ફૂટથી વધુ પાણી ભરાયા. લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા ઘરવખરીને નુકસાન. સોસાયટીમાં બાળકો હોડી લઈને ફર્યા. મુશળધાર વરસાદના કારણે જૂનાગઢના માંગરોળનો બંદર વિસ્તાર પાણીમાં થયો ગરકાવ. અનેક ઘરો જળમગ્ન થતા ઘરવખરીને મોટું નુકસાન. લોકો હોડી મારફતે અવરજવર કરવા મજબૂર. છેલ્લા 2 દિવસથી સ્થિતિ ગંભીર છતાં પ્રશાસન બેદરકાર. જૂનાગઢના માંગરોળમાં ઘેડ વિસ્તાર જળબંબાકાર. સામરડા, સરસાલી અને ઓસા ગામનો સંપર્ક કપાયો. લોકોના ઘર સુધી પહોંચ્યા વરસાદી પાણી. જનજીવનને અસર. જૂનાગઢના માંગરોળમાં નોળી નદીનું રૌદ્ર સ્વરૂપ. સોમનાથ પોરબંદર નેશનલ હાઈવે પર 40 ફૂટનું ધોવાણ. ભારે પાણીના પ્રવાહના કારણે હાઈવેનો એક ભાગ ધસી પડતા માર્ગ સંપૂર્ણપણે વાહન વ્યવહાર માટે બંધ. મુસાફરોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અપીલ. જૂનાગઢના કેશોદનું મુળિયાસા ગામનું પ્રવેશદ્વાર સંપૂર્ણ પાણીમાં. લોકોના ઘરની અંદર 1.5 થી 2 ફૂટ પાણી ભરાય. દર ચોમાસે આ સમસ્યા સર્જાય છે. મેડિકલ ઇમરજન્સીમાં ગામની બહાર કેવી રીતે નીકળવું તે સવાલ. પશુધનની સ્થિતિ પણ ખરાબ. જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદથી ખેતરોમાં કરાયેલું વાવેતર ધોવાયું. કેશોદ પાસે આવેલા સાબરી ડેમના 11 દરવાજા ખોલાયા. ડેમમાંથી પાણી છોડાતા મધરવાડા ગામ બન્યું સંપર્ક વિહોણું. જૂનાગઢના કેશોદના મઢડાની મધુવંતી નદી બે કાંઠે. મધુવંતી નદીમાં ઘોડાપૂર આવ્યું. મેંદરડામાં પડેલા ભારે વરસાદને કારણે નદીનું જળસ્તર ભયજનક સપાટીએ. જૂનાગઢના માણાવદરમાં ભારે વરસાદની અસર. રસાલા ડેમ ઉપરવાસના વરસાદને કારણે થયો ઓવરફ્લો. રસાલા ડેમમાં આવ્યા નવા નીર. પહેલા જ વરસાદમાં માણાવદરના જળાશય છલકાયા. જૂનાગઢનો ઉજ્જત વિયર વંથલી ડેમ થયો ઓવરફ્લો. ડેમના 12 દરવાજા ખોલાયા. 2,700 ક્યુસેક પાણીની જાવક. કણજા, ટિનમસ, વંથલી સહિત નીચાણવાળા 6 ગામને કરાયા એલર્ટ. જૂનાગઢના માંગરોળમાં મેઘ તાંડવથી તબાહી. ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાએ અસરગ્રસ્ત વિસ્તારોની લીધી મુલાકાત. ખેડૂતોને થયેલા નુકસાન અંગે સરકારમાં રજૂઆત કરવા આપી ખાતરી. ભાવનગર જિલ્લાના ભાદરા ગામમાં વરસ્યો ધમાકેદાર વરસાદ. ખેતરોમાં નદીની માફક વહ્યા પાણી. પાણીના પ્રહારના કારણે વાડી વિસ્તારના પાળા પણ તૂટી ગયા. ગામના નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા. ભાવનગર જિલ્લાના તલગાજડા ગામમાં વરસાદી પાણીએ અડ્ડો જમાવ્યો. કથાકાર મોરારી બાપુના ચિત્રકૂટની આસપાસ ગોઠણસમાં પાણી ભરાયા. મફતથી તલગાજડા જવું બન્યું મુશ્કેલ. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ. ઉમણિયાવદર કોજડી રોડ પર તૂટી પડ્યો ધોધમાર વરસાદ. મહુવા શહેરમાં પણ મેઘરાજાએ બોલાવી ધડબડાટી. ભાવનગર શહેરના મોટાભાગના વિસ્તારોમાં વરસ્યો મુશળધાર વરસાદ. હવામાન વિભાગની આગાહી વચ્ચે અમરેલી જિલ્લાના ધારીના ગ્રામ્ય વિસ્તારમાં વરુણદેવ થયા મહેરબાન. ચલાલા, દહીડા, મોરજર અને માણવાવ સહિતના ગામો ભીંજાયા. સારા વરસાદથી ખેડૂતોના માથે ઘેરાયેલું સંકટ ઓછું થયું. અમરેલીના રાજુલા શહેરમાં મન મૂકીને વરસ્યા ઇન્દ્રદેવ. ભારે પવન ફૂંકાયો. ડુંગર, કુંડલિયાળા, રીંગણિયાળા અને ડુંગરપુરડા ગામમાં વરસ્યો વરસાદ. ખાંભા તાલુકાના ગામોમાં પણ મેઘમહેર. જાફરાબાદ દરિયામાં મોજા ઉછળવાની સાથે જોવા મળ્યો કરંટ. સુકવો નદી તોફાની બનીને વહી. અમરેલી જિલ્લાના લાઠી શહેરમાં સતત ચોથા દિવસે ખાબક્યો ધોધમાર વરસાદ. શહેરના માર્ગો પર નદીની જેમ વહ્યા પાણી. સાવરકુંડલા અને રાજુલા તાલુકાના ગ્રામ્ય વિસ્તાર પણ ભીંજાયા. છતડિયા, હિંડોરણા અને કડિયાણી સહિતના આસપાસના ગામોમાં ઇન્દ્રદેવે વરસાવ્યું હેત.
અમરેલીના લાઠી પંથકમાં સતત ચોથા દિવસે વરસાદ. લાઠી શહેરમાં બપોર બાદ વરસ્યો ધોધમાર વરસાદ. રસ્તાઓ પર વહેતા થયા પાણી. ખેડૂતો ખુશ. ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં મેઘરાજાએ બોલાવી સટાસટી. વાદળોમાંથી વરસ્યું ભરપૂર પાણી. ઉના શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં વરસ્યો વરસાદ. ઉના શહેરની કેટલીક સોસાયટીઓમાં પાણી ભરાતા સ્થાનિકો થયા પરેશાન. ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પંથકમાં મેઘમહેર યથાવત. તાલાલા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ખાબક્યો વરસાદ. ગીર વિસ્તારમાં સતત ચોથા દિવસે વરસાદ. ભૂગર્ભ જળના તળ ઊંચા આવવાની શક્યતા. ભાવનગર મહુવા તાલુકામાં અનરાધાર વરસાદને લઈ અનેક વિસ્તારોમાં ભરાયા પાણી. મહુવા શહેરના રોડ પર જળનો જમાવડો તો કતપર, વાઘનગર, ખરેડ, ભાદરોડ અને કોજળી સહિતના ગામની ગલી, મોહલ્લા અને શેરીઓમાં વહ્યા વરસાદી પાણી. ઘોઘા તાલુકામાં પણ વરસ્યો વરસાદ. ભાવનગરના તળાજા મહુવા તાલુકાના કોસ્ટલ બેલ્ટના ગામમાં વરસાદ. ઊંચા કોટડા, નીચા કોટડા, કડસાર, દાઠા સહિત દરિયાકાંઠાના ગામમાં વરસાદ. ખેડૂતોને ખેતીમાં થશે ફાયદો. રાજકોટના ઉપલેટામાં વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં અનેક ડાયવર્ઝનનું ધોવાણ. ભીમોરા ગામ અને લાઠ વચ્ચે ડાયવર્ઝનનું ધોવાણ થતાં ભીમોરા અને લાઠ વચ્ચે સંપર્ક તૂટ્યો. 17 કિલોમીટરનો રસ્તો ખોદી નખાતા ગ્રામજનો પરેશાન. ડોક્ટરની અને એનડીઆરએફની ટીમ તૈનાત કરવા સરપંચની માંગ. ઉપલેટામાં ભારે વરસાદને કારણે ડાયવર્ઝનનું ધોવાણ. મજેઠી પાસે પુલની કામગીરી ચાલુ હોવાથી અપાયું હતું ડાયવર્ઝન. મજેઠીથી ઉપલેટા જવા તરફનો એકમાત્ર રસ્તો બંધ થતાં પડી શકે છે મુશ્કેલી. યોગ્ય ડાયવર્ઝન કરવા માટે લોકોની માંગ. રાજકોટ જિલ્લાના ધોરાજીની સફુરા નદીમાં આવેલા પૂરને કારણે પંચનાથ મંદિરમાં ફરી વળ્યા પાણી. મંદિર તરફ જતો માર્ગ પાણીમાં ગરકાવ. નદીના પટમાં અવરજવર ન કરવા પ્રશાસને લોકોને કરી અપીલ. રાજકોટના જામકંડોળામાં વરસ્યો ધોધમાર વરસાદ. ફોફળ નદીમાં આવ્યા નવા નીર. સિંચાઈ માટે પાણીની આવક થતા ખેડૂતો ખુશખુશાલ. પોરબંદર જિલ્લાના માધવપુરની મધુવંતી નદીમાં આવ્યા નવા નીર. ઉપરવાસમાં સારા વરસાદને કારણે ભીડ પંથકની નદીઓ બે કાંઠે વહેતી થઈ. નીચાણવાળા વિસ્તારમાં પાણીએ કબજો જમાવતા લોકોની મુશ્કેલીમાં વધારો. દરિયાકાંઠે જોવા મળ્યું મોજાનું તોફાન. નવસારીમાં વિરામ બાદ ફરી ધોધમાર વરસાદ. લુસીકુઈ, આશાપુરી મંદિર, દુધિયા તળાવ, રેલવે સ્ટેશન રોડ અને લાઇબ્રેરી રોડ જેવા મુખ્ય વિસ્તારો પાણીમાં તરબોળ. વિઝિબિલિટી ઘટી, વાહન ચાલકોને હાલાકી. 2 કલાકમાં જ ખાબક્યો 2 ઇંચ વરસાદ નવસારી શહેરમાં. હાર્ટ ઓફ ધ સિટી સમાન લુન્સીકુઈ વિસ્તારમાં જળનો જમાવડો. માર્ગો પાણીમાં ગરકાવ થતા લારી ગલ્લા ચલાવતા નાના વેપારીઓને હાલાકી. જોકે વરસાદની ગતિ ધીમી પડતા વરસાદી પાણી ઓસરતા સ્થાનિકોને રાહત. નવસારીના ગણદેવીમાંથી પસાર થતી અંબિકા નદીના પુલ પર પડ્યું ગાબડું. પુલ પર તિરાડ દેખાતા રહદારીઓમાં પ્રસરી ચિંતા. માર્ગ મકાન વિભાગે તાત્કાલિક હાથ ધર્યું સમારકામ. થોડા સમયના વિરામ બાદ ફરી એક વખત ઓલપાડમાં વરસાદ વરસ્યો. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો. માર્ગો થયા પાણી પાણી. 2 કલાકમાં જ ઓલપાડમાં ખાબક્યો 3 ઇંચ વરસાદ. મુખ્ય બજાર અને એસટી ડેપો વિસ્તાર જળબંબાકાર. પોસ્ટ ઓફિસ કમ્પાઉન્ડમાં જળનો જમાવડો. ઘૂંટણસમાં પાણી ભરાતા સ્થાનિકો અને વાહન ચાલકોને હાલાકી. સુરતના શહેરી વિસ્તારમાં વરસાદ. પાલ અડાજણ રોડ પર ધોધમાર વરસાદ. પાર્લે પોઈન્ટ, ડુમસ, ગૌરવ પથ, એરપોર્ટ રોડ પર વરસાદથી વાતાવરણમાં પ્રસરી ઠંડક. સુરતના ઉપરવાસમાં વરસાદ. રાંદેર અને કતારગામને જોડતો રસ્તો બંધ. કોઝવે ભયજનક સપાટીએ પહોંચતા લેવાયો નિર્ણય. સ્થાનિકોએ લગાવવો પડશે 7 થી 8 કિલોમીટરનો ફેરો. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી કીમ નદી 2 કાંઠે વહી. સુરતના માંગરોળ, ઓલપાડ અને ભરૂચના હાંસોડ તાલુકાની જીવાદોરી સમાન કીમ નદીમાં પાણીની ભરપૂર આવક. કપાસ, શેરડી અને ડાંગરના પાક માટે સાબિત થશે અમૃત સમાન. મેઘમહેર તાપીના સોનગઢમાં અનેક વિસ્તારમાં ભરાયા પાણી. જાહેર માર્ગો પર જળનો જમાવડો. સોનગઢ સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી ઝાપટા. તાપીના ડોલવણમાં પડેલા ભારે વરસાદ બાદ તારાજીના દ્રશ્યો આવ્યા સામે. ડોલવણથી ચુનાવાડીને જોડતા હાઈવે પર આવેલો અપ્રોચ ધોવાયો. પદમડુંગરી સ્ટેટ હાઈવે પર આવેલો અપ્રોચ પાણીમાં ગરક થયો. 5 થી વધુ ગામના લોકોને હાલાકી. સાબરકાંઠામાં વરસાદી માહોલ યથાવત. વડાલી શહેર અને આસપાસના ગ્રામ્ય પંથકમાં વરસાદ. 3 દિવસથી સારો વરસાદ થતા ખેડૂતો ખુશ.
અમરેલીના મેઘરજમાં વરસ્યો ધોધમાર વરસાદ. પીસીએન હાઈસ્કૂલના મેદાનમાં વરસાદી પાણી ભરાયા. વરસાદે વિરામ લીધા બાદ પણ પાણી ન ઓસરતા વિદ્યાર્થીઓને હાલાકી. અરવલ્લીના મોડાસા રેલાવાડા રોડ પર ભરાયા વરસાદી પાણી. માર્ગ પર વારંવાર પાણી ભરાવાની સમસ્યા. રેલાવાડા પેટ્રોલ પંપ પાસે પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી. પાટણ શહેરમાં રેલવે ગરનાળામાં ભરાયા પાણી. વરસાદ રોકાઈ ગયો હોવા છતાં લાંબા સમયથી નથી ઓસર્યા પાણી. પાટણ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલ. લોકોમાં પ્રશાસન સામે ભારે રોષ. પાટણ જિલ્લામાં વીજળીના કડાકા સાથે ખાબક્યો અતિભારે વરસાદ. વોર્ડ નંબર 11માં પદ્મનાભ મંદિર તરફ જતા મુખ્ય માર્ગ પર ભરાયા પાણી. શહેરમાં રામનગર, ઓબાપુરા, બોરસણ તેમજ રણુજ સહિતના ગામને જોડતા રસ્તા પર ભરાયા ઢીંચણસમા પાણી. ધોધમાર વરસાદ વરસતા પાટણના અનેક વિસ્તારમાં ભરાયા ઢીંચણસમા પાણી. 15થી વધુ સોસાયટી તેમજ મુખ્ય માર્ગો પર જળભરાવ. વરસાદી પાણી ભરાવાના કારણે રિક્ષાનું ટાયર ફસાયું ખાડામાં. પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડ્યા બાદ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલના ચીફ ઓફિસર પર પ્રહાર. પાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકરે લાખો રૂપિયાનો વેડફાટ કર્યો હોવાનો આરોપ. માત્ર ટોપીઓ બદલવાથી જનતાના કાર્યો થતા નથી તેવો કિરીટ પટેલે કર્યો કટાક્ષ. મહેસાણાના કડીમાં ટ્રાફિક જામની સમસ્યાને લઈ નીતિન પટેલ એક્શનમાં. પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ ટ્રાફિક પ્રભાવિત વિસ્તારોની લીધી મુલાકાત. પોલીસ અધિકારીઓને ટ્રાફિકના યોગ્ય સંચાલન માટે આપી સૂચના. અંડરપાસમાં પાણી ભરાવાથી થાય છે ટ્રાફિક જામ. મહેસાણાના બહુચરાજીમાં વરસાદના કારણે મુશ્કેલી. રેલવે અંડરપાસમાં ભરાયા પાણી. શંખલપુર રોડ પર આવેલો છે અંડરપાસ. આવતા જતા લોકો અટવાયા. પંચમહાલ જિલ્લામાં મેઘરાજાની અવિરત મહેર. જાંબુઘોડા તાલુકામાં નોંધાયો સૌથી વધુ વરસાદ. તો હાલોલ, કાલોલ અને શહેરા તાલુકાના વિવિધ ગામોમાં પણ મેઘરાજાએ પુરાવી હાજરી. ખેતી પાક માટે આશીર્વાદ સમાન વરસાદ. એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં 10 જુલાઈ સુધી અતિશય ભારે વરસાદની આગાહી. 5 જુલાઈએ દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ. સુરત, તાપી, નવસારી, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી છે. ભરૂચ અને નર્મદામાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદનું પૂર્વાનુમાન છે. 5 જુલાઈએ વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ અને દાહોદમાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગે જાહેર કર્યું છે યલો એલર્ટ. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે અતિભારે વરસાદની શક્યતા. ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર માટે જાહેર કરાયું છે વરસાદનું ઓરેન્જ એલર્ટ. આગામી 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના. દરિયો બની શકે છે તોફાની. દરિયામાં ફૂંકાઈ શકે છે 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન, જે વધીને પહોંચી શકે છે 60 કિલોમીટર પ્રતિ કલાક પર. પ્રથમ વરસાદે જ વડોદરાના ઉદલપુર ડેસર માર્ગની પોલ ખુલી. જાનીપુરા ગામ પાસે વિશાળ ખાડાઓ પડ્યા. ક્વોરી વિસ્તારનો મુખ્ય માર્ગ બિસ્માર. અકસ્માતનો ખતરો વધ્યો. વાહન ચાલકોને પરેશાની. સ્થાનિકોમાં રોષ. તાત્કાલિક સમારકામની માંગ. ગીર સોમનાથના વેરાવળમાંથી વરસાદી પાણીના નિકાલ માટે હાથ ધરાઈ યુદ્ધ સ્તરની કામગીરી. શહેરમાં 8થી વધારે સ્થળોએ ડિવોટરિંગ પંપ કાર્યરત. ગટરના ઢાંકણા પોતાની રીતે ન ખોલવા પાલિકાએ નાગરિકોને અપીલ કરી.